જો તમે તાંદરજાની ભાજીનું શાક આ રીતે બનાવી લીધું તો બેની જગ્યાએ 12 રોટલી ખવાઈ જશે અને જેને નહીં ભાવતું હોય એ પણ ખાવા લાગશે. એટલું સરળ રીતે અને એટલું ટેસ્ટી આ શાક બને છે જો તમે આ રીતે બનાવી લીધું તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ તાંદરજાની ભાજીનું શાક કેવી રીતે બનાવવું. તો અત્યારે ઉનાળાની સિઝનમાં આ તાંદરજો ખૂબ જ પ્રમાણમાં મળતો હોય છે. તો તાંદરજો આપણે શરીર માટે ખાવો જ જોઈએ અને સ્પેશિયલી આંખો માટે આ તાંદરજો તો વધારે ખવાતો હોય છે. આંખોની તકલીફે હોય એ દૂર થઈ જાય છે એટલે તાંદરજો બધાને ખાવો જ જોઈએ. તો ઘરના બધાને ના ભાવતો હોય તો આ રીતે બનાવજો તો બધા જ ખાશે. તો સૌથી પહેલા મેં 500 ગ્રામ તાંદરજો લઈ લીધો છે. એને આપણે આ રીતે પાંદડા વીણી લેવાના છે અને ડાળખીનો ભાગ કાઢી લેવાનો છે. તો બધા જ તાંદરજાને આપણે એવી જ રીતે સુધારી દઈશું. હવે આપણે શાક માટે મસાલા કરવાના છે. તો સૌથી પહેલા આપણે લસણને વાટી લેવાનું છે. તો આપણે ખાણી દસ્તામાં લસણ એડ કરી અને તેને વાટી લઈશું. તો લસણ એડ કરવું ખૂબ જ જરૂરી છે. લસણથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે એટલે જરૂરથી એડ કરવાનું. તો લસણ અહીંયા આપણું વટાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને શાક માટે આપણે વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે એક પેનમાં આપણે 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે. એમાં 1 ચમચી જીરું એડ કરીશું અને આપણે ચપટી જેટલી હિંગ એડ કરવાની છે. તો કોઈ પણ શાકનો વઘાર તમે આ રીતે કરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને 2 થી 3 લીલા મરચાના ટુકડા એડ કરી દેવાના છે. તીખા ના હોય એવા મરચાની પસંદગી કરવાની. તો હવે આપણે જે લસણને વાટીને રાખ્યું છે તે બધું જ લસણ એડ કરી દેવાનું છે અને તેલમાં થોડીક વાર તેને સાતળી દેવાનું છે. વધારે નથી સાતળવાનું, નહીં તો લસણ બળી જશે. એટલે ફટાફટ જ આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું. તો મેં અહીંયા એક મોટી સાઈઝની ડુંગળી લઈ લીધી છે, એને ઝીણી સમારી લીધી છે. તો એ પણ એડ કરી ડુંગળીને આપણે સાતળવા દેવાની છે. જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ ના થાય અને સરસ મજાની ગોલ્ડન બ્રાઉન કલર જેવી ના થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું. તો થોડીક વાર ડુંગળી એડ કરે પછી ઢાંકણ ઢાંકીશું એટલે ફટાફટ જ એ કૂક થઈ જશે. તો તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે અને સરસ સતળાઈ ગઈ છે. તો બસ અત્યારે જ હવે આપણે બધા મસાલા કરી લેવાના છે. તો મસાલા એકદમ નોર્મલ કરવાના, જે રેગ્યુલર આપણે મસાલા કરીએ છીએ એ જ કર્યા છે મેં. તો આપણે ચપટી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું અને એકદમ ઓછું મીઠું એડ કરીશું. મીઠું એકદમ ઓછું એડ કરવાનું કેમ કે તાંદરજાની ભાજી થોડી ખારા પડતી હોય છે એટલે મીઠું આપણે લાસ્ટમાં જો લાગે તો એડ કરવાનું, બાકી નોર્મલ મીઠું એડ કરવાનું. તો મસાલાને ડુંગળી સાથે આપણે ભેળવી દીધા છે, મિક્સ કરી લીધું છે. હવે ભાજી જે આપણે સમારીને રાખી હતી તે મેં ધોઈ લીધી છે. મસ્ત પાણીથી 2 થી 3 પાણીથી ધોવાની, જેથી તેમાં માટીનો ભાગ હોય તે બધો જ જતો રહે. અને ભાજીને આપણે બધા જ મસાલા સાથે મિક્સ કરી લેવાની છે. તો અત્યારે હું એક જ માણસ જમે એટલું આ શાક બનશે. જો તમારે વધારે માણસ માટે બનાવવી હોય તો તમે અહીંયા કિલો ભાજી લેજો, કેમ કે જ્યારે ભાજી કૂક થઈ જાય છે ત્યારે તે એકદમ ઓછી પ્રમાણમાં થઈ જાય છે. જેવી રીતે આપણે ભીંડાનું શાક કરીએ એવી ભીંડા ઓછા થઈ જાય છે એમ ભાજી પણ એકદમ ઓછી થઈ જાય છે. એટલે આપણે તેને વધારે લેવાની ભાજી જો વધારે હોય તો. તો ઢાંકણ ઢાંકી આપણે 4 થી 5 જ મિનિટ આ ભાજીને કૂક કરવાની છે. ફક્ત 4 થી 5 જ મિનિટમાં ભાજી આપણી સરસ મજાની કૂક થઈ જશે. તો 4 થી 5 જ મિનિટમાં આપણી ભાજી સરસ મજાની કૂક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ ભાજી ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો એકદમ સરસ રીતે આપણી ભાજી થઈ ગઈ છે. તો ભાજીને આપણે નીચે ઉતારી લઈશું અને તેને સર્વ કરીશું. તમે આને રોટલી, રોટલો, ભાખરી કે પછી પરાઠા સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે. સ્પેશિયલી અત્યારે રસની સિઝનમાં આ ભાજીનું શાક બનાવશો તો રસ જોડે પણ આ ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે શું ક્યારે તાંદરજાની ભાજી ટ્રાય કરી છે? નથી કરી તો આ રેસીપી જરૂરથી સેવ કરી લેજો અને ફ્રેન્ડ્સને શેર કરી દેજો, કેમ કે આ તાંદરજાની ભાજી ખાવી ખૂબ જ જરૂરી છે. તો તમે પણ બનાવી લેજો. રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી દેજો. સારી લાગી હોય તો ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલી બેલ આઇકોન દબાવી દેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ફરીથી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.